Next, we are going to study about depreciation cost. Depreciation cost એટલે ઘસારા ખર્ચ. બરાબર. Depreciation cost, that means ઘસારા ખર્ચ. કોઈ પણ ઇક્વિપમેન્ટ આપણી પાસે હોય તો એનું કંઈક ઉપયોગી આયુષ્ય હોય, કંઈક એની એજ હોય. એટલા વર્ષના અંતે આપણે શું કરવું પડે? તો કે ઇક્વિપમેન્ટને ચેન્જ કરવું પડે અને બદલવું પડે. બરાબર. એટલા વર્ષ પછી નવા ઇક્વિપમેન્ટની ખરીદી માટે આપણે મૂડી રોકાણ કરવું પડે. બરાબર. કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો આની આપણે કંઈક કેલ્ક્યુલેશન કરવી જોઈએ કે અમુક વર્ષો પછી અમુક રકમ, બરાબર, દર વર્ષે આપણે અલગ મૂકતી જવી જોઈએ. જેટલો ઘસારા ખર્ચ આવે છે એ પ્રમાણે અલગ મૂકતી જવી જોઈએ. એટલે એટલા વર્ષ પછી આપણે નવું ઇક્વિપમેન્ટને પરચેસ કરી શકીએ. તો ત્યારે આપણે કોઈ ધિરાણ લેવું પડે નહીં, જો દર વર્ષે આવું આપણે કર્યું હોય તો. તો આની આપણે ગણતરી કરવી જોઈએ. આની ગણતરી કરવી હોય તો આપણે 3 રીતે એની ગણતરી કરી શકીએ છીએ. એક તો સ્ટ્રેટ લાઇન મેથડથી આપણે એની ગણતરી કરી શકીએ છીએ. બીજી ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ. ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ એટલે કે ઘટતી કિંમતની રીતે આપણે એની વેલ્યુને મેઝર કરતી રહેવી જોઈએ, અથવા તેની વેલ્યુ કેટલી છે એ મેથડથી આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. એન્ડ ધેન થર્ડ વન, સિંકિંગ ફંડ મેથડ. સિંકિંગ ફંડ મેથડનો યુઝ કરી, એનો ઉપયોગ કરી અને આપણે ડિપ્રિસિએશન કોસ્ટને ફાઇન્ડ કરી શકીએ. આ 3 રીતે, સ્ટ્રેટ લાઇન મેથડ, ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ અને સિંકિંગ ફંડ મેથડ. આ 3 મેથડનો યુઝ કરી અને આપણે ડિપ્રિસિએશન કોસ્ટને ફાઇન્ડ કરી શકીએ છીએ, ઘસારા ખર્ચને મેળવી શકીએ છીએ. એમાં સૌથી પહેલા જોઈએ આપણે સ્ટ્રેટ લાઇન મેથડ. ફર્સ્ટ વન ઇઝ અ સ્ટ્રેટ લાઇન મેથડ. સ્ટ્રેટ લાઇન મેથડની વાત કરીએ. P that means the cost of the equipment. ઇક્વિપમેન્ટની અથવા તો આપણું જે સાધન લીધેલું છે, ફોર એક્ઝામ્પલ ઇન્ડક્શન મોટર છે, ફોર એક્ઝામ્પલ ટ્રાન્સફોર્મર છે, ફોર એક્ઝામ્પલ બોઇલર છે. ઓકે, જે કાંઈ લીધું છે એની વેલ્યુ કેટલી છે? ધ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ ઇન રૂપીઝ. રૂપીઝની અંદર, પૈસાની અંદર આપણે P that means એની કોસ્ટ, એ પૈસાની અંદર એની વેલ્યુ કેટલી છે, મૂળ કિંમત કેટલી છે. ઓકે, એને આપણે P થી દર્શાવશું. Then S that means salvage value. Salvage value of the equipment after its useful life. આખી આપણે એની યુઝફુલ લાઈફ આપણે યુઝ કરી લઈએ, વાપરી લઈએ. બરાબર. ઇક્વિપમેન્ટને આપણે યુઝ કરી લઈએ, ત્યાર પછી જ્યારે આપણે એને પાછું બજારમાં કે ભંગારમાં વેચવા જઈએ, આવું આપણે એને કહી શકીએ. સેવેજ વેલ્યુ એટલે ભંગારમાં વેચવા જઈએ ત્યારે એની વેલ્યુ કેટલી આવે છે અથવા આવી શકે, બરાબર, એને આપણે કહીએ સેવેજ વેલ્યુ, જેને S થી દર્શાવવામાં આવે. એન્ડ ધેન N એટલે કે એનું યુઝફુલ લાઈફ, એનું કેટલા વર્ષ માટે આ ઇક્વિપમેન્ટ ચાલી શકે એમ છે. આ 3 વસ્તુના આધારે આપણે ડિપ્રિસિએશન કોસ્ટને ફાઇન્ડ કરી શકીએ. ઓકે, સો ફાઇનલ એનું આપણે ઇક્વેશન જોઈએ તો એનું ઇક્વેશન કેવું થશે? P minus S upon N. બરાબર. P that means એની જે મૂળ કિંમત છે, મૂળ કિંમત ફોર એક્ઝામ્પલ કે એની 5 લાખ રૂપિયા છે. બરાબર. 5 લાખ રૂપિયા છે ને જ્યારે આપણે એને વેચવા જઈએ 12 વર્ષ પછી, ત્યારે આપણે 1 લાખ રૂપિયા એની સેવેજ વેલ્યુ તરીકે પાછા મળે છે. તો આપણે શું કરવું જોઈએ? તો કે 5 લાખ માઇનસ 1 લાખ તો અત્યારથી કરી દેવા જોઈએ, કારણ કે અમુક વર્ષો પછી આપણને ખબર છે કે આનો સૌથી ઓછો ભાવ 1 લાખ રૂપિયા તો આવશે ને આવશે. તો હકીકત એની વેલ્યુ કેટલી થઈ? તો આપણે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ 5 લાખનું કરીએ છીએ, પણ હકીકત ઇન્વેસ્ટમેન્ટ આપણું 4 લાખનું જ છે. 1 લાખ તો આપણે મળવાના જ છે. બરાબર. અને કેટલા વર્ષો પછી? તો કે ભાઈ 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, 5 વર્ષ પછી. ઓકે, તો એ વેલ્યુને આપણે અથવા તો એ જે દર્શાવીએ આપણે N થી દર્શાવીએ. બરાબર. આ એનો પૂરેપૂરો ગ્રાફ છે. હવે ગ્રાફમાં જોતા આપણે ખબર પડે, બરાબર, એની સ્ક્રાફ્ટ વેલ્યુ કે સેવેજ વેલ્યુ કે જે કાંઈ છે તે જોઈએ આપણે શું છે. ઓકે, યુઝફુલ લાઈફ, બરાબર, શું છે એની સ્ક્રાફ્ટ વેલ્યુ, શું છે ટોટલ ડિપ્રિસિએશન, એનું કેટલું છે, વેલ્યુ કેટલી છે, બધી વાત કરી. ઓકે, સૌથી પહેલા એક્સ ને વાય એક્સિસ ઉપર આપણે કંઈક ડ્રો કરેલું છે, એજ છે અને વેલ્યુ છે. એની વેલ્યુ આપણે એને વાય એક્સિસ પર લીધેલી છે અને એક્સ એક્સિસ ઉપર એની એજ લીધેલી છે. શું છે?
ગ્રાફમાં જોઈએ તો આપણે ખબર પડે ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ છે એ પી જેટલી છે. ઇનિશિયલ કોસ્ટ કેટલી છે? એની પી જેટલી છે એની કોસ્ટ. ડન. પી જેટલી એની કોસ્ટ છે. ઓકે, હવે આ કોસ્ટ છે ને સરખા દરે ઘટતી જાય છે અમુક સમય પછી. એજ છે એટલે અમુક સમય પછી આ ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે. એ સુધી આવે છે. બરાબર, એ સુધી એની વેલ્યુ આવે છે. ઓકે, એ સુધીની વેલ્યુ પછીની જે વેલ્યુ છે ને એની સ્ક્રેપ્ડ વેલ્યુ છે. ઓકે, અને આ જે છે ટોટલ ડિપ્રિસિએશન છે. ધીમે 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 આ વેલ્યુ કેવી થાય છે? ઓછી થાય છે. કેમ વેલ્યુ ઓછી થાય છે? અમુક સમય જતા એની વેલ્યુમાં ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થાય છે? ફોર એક્ઝામ્પલ 3 લાખ વેલ્યુ છે. ઓકે, 10 વર્ષ પછી આની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1 લાખ થઈ ગઈ. તો 1 લાખ હવે એની કેવી વેલ્યુ છે? સ્ક્રેપ્ડ વેલ્યુ છે, જેને આપણે એસ થી દર્શાવીએ છીએ. ઓકે, આ જે દર છે એ કેવો છે? રૈખિક દર છે. ઓકે, દર વર્ષે આટલી વેલ્યુ ઘટે છે, દર વર્ષે. ઓકે, સુરેખ છે. તો આ જે આપણી પાસે જે મેથડ છે ને એના કઈ ગેરફાયદા પણ છે. ઓકે, એન્યુઅલ આપણે ડિપ્રિસિએશન એનું ગણવું હોય, ઓકે, ફોર એક્ઝામ્પલ, ઓકે, ઇનિશિયલ કોસ્ટ ફોર એક્ઝામ્પલ એની 3 લાખ રૂપિયા છે. આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ઇનિશિયલ કોસ્ટ એટલે કે પી એની 3 લાખ રૂપિયા વેલ્યુ છે. 25 યર, આફ્ટર 25 યર. ઓકે, આફ્ટર 25 યર. ઓકે, એની મને સેવેજ વેલ્યુ કંઈક મળે છે. કેટલી મળે છે? તો કે 25,000 રૂપિયા. હું જ્યારે 25 વર્ષ પછી આને વેચવા જઈશ ને ત્યારે વેલ્યુ કેટલી હશે? 25,000 રૂપિયા તો મને આવશે. તો મારે શું કરવું જોઈએ? પી એટલે કે ઇનિશિયલ કોસ્ટ માઇનસ સેવેજ વેલ્યુ 25,000. ટોટલ ડિપ્રિસિએશન બરાબર ટોટલ કોસ્ટ માઇનસ સેવેજ વેલ્યુ 25,000. એટલે 3 લાખ માંથી હું 25,000 બાદ કરી દઈશ અને આફ્ટર 55 યર એટલે આફ્ટર 55 યર કરીશ તો મને પર યર કેટલો ઘસારા ખર્ચ થાય છે એ મને ખબર પડી જશે. પર યર કેટલો ઘસારા ખર્ચ થાય છે, એન્યુઅલ ડિપ્રિસિએશન કેટલું થાય છે મને ખબર પડી ગઈ છે અથવા ખબર પડી જશે. પણ આ જે વેલ્યુ છે સુરેખ અથવા તો ગ્રાફ છે કેવું આવે છે? સુરેખ આવે છે, એક સરખો આવે છે. સુરેખ ગ્રાફ આવે છે. તો આના કઈ ગેરફાયદા છે. શું? તો કે ઘસારો આપણો જે છે ડિપ્રિસિએશન છે એનું રેટ છે જે કેવો છે? કોન્સ્ટન્ટ છે, અચળ રહે છે. આ ધારણા સાચી નથી. બરાબર, આ એજેપ્શન આપણું સાચું નથી જોવા જઈએ ને તો. દર વર્ષે સેમ જ ઘટાડો આવે એવું જરૂરી નથી. પહેલા વર્ષે જે કોસ્ટમાં આપણો એન્યુઅલ ડિપ્રિસિએશનમાં જેની વેલ્યુ હોય ને એના કરતા બીજા વર્ષે હકીકત વેલ્યુ વધારે આવવી જોઈએ જોવા જઈએ ને તો. બરાબર, કારણ કે પહેલા વર્ષે નવું ઇક્વિપમેન્ટ છે, બરાબર, બીજા વર્ષે થોડુંક ઓછું ખરાબ થશે એઝ કમ્પેર ટુ ત્રીજા વર્ષ. બરાબર, ત્રીજા વર્ષ કરતા બીજા વર્ષે એ ઓછું ખરાબ થયેલું હશે. ત્રીજા વર્ષે એનાથી વધારે ખરાબ થશે, ચોથા વર્ષે એનાથી વધારે ખરાબ થશે. તો એની નુકસાની છે. ઓકે, એટલે એ ધારણા ખોટી છે. કારણ કે જેમ સમય પસાર થાય તેમ એનો ઘસારા ખર્ચ વધતો છે એટલા માટે. અને બીજું, દર વર્ષે જે રકમ બાજુમાં મૂકવામાં આવે છે એટલે કે સાઈડમાં આપણે ડિપ્રિસિએશન કોસ્ટ તરીકે આપણે મૂકીએ છીએ એને જે આપણે તો એના પર વ્યાજ હોવું જોઈએ ને. હું દર વર્ષે એમ કહું કે હું દર વર્ષે આની જે કઈ વેલ્યુ આવી હશે, ફોર એક્ઝામ્પલ કે 10-11 હજાર રૂપિયા એપ્રોક્સિમેટ વેલ્યુ આવે, તો હું દર વર્ષે 11,000 રૂપિયા અલગ મૂકું છું તો એનું વ્યાજ મને મળવું જોઈએ ને. તો વ્યાજનું તો આપણે કેલ્ક્યુલેશન જ નથી કરતા આમાં. એટલે આ એની લિમિટેશન છે. સ્ટ્રેટ લાઇન મેથડની આ બે લિમિટેશન છે. ઓકે, તો આ પૂરેપૂરું જે હતું એ શું છે? ધીસ ઇઝ અ સ્ટ્રેટ લાઇન મેથડ. આ છે સ્ટ્રેટ લાઇન મેથડ, જેની અંદર આપણે ડિપ્રિસિએશન કોસ્ટને ફાઇન્ડ કરી શકીએ, એનું એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકીએ. જુદા જુદા એક્ઝામ્પલથી પી માઇનસ એસ અપોન એન જુદા જુદા યર અથવા તો અલગ અલગ યર થી આપણે સ્ટ્રેટ લાઇન મેથડની પ્રેક્ટિસ કરી શકીએ. ઓકે.